હું નિર્વાણ પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર રાજગુરુ બીકાનેર સ્વામી વિશ્વકાનંદ ભારતી હાલ સંન્યાસાશ્રમ અમદાવાદ એલિસ બ્રિજ અહીંયા આજે રક્તદાન શિબિરનું આયોજન છે અને મારા દ્વારા આ શિબિરનું ઉદ્ઘાટન અને ત્યાં રેવન કાપ્યું ને અહીંયા પછી શરૂ કર્યું રક્તદાનનો કાર્યક્રમ। આ પરોપકારનું કામ છે। પિબંતિ નદ્યા સ્વયમેવ નામ સ્વયં ન ખાદંતિ ફલાની વૃક્ષા ધારાધરો વર્ષતિ નાત્મ હેતુ પરોપકારાય શતામ વિભૂયા। આ જે વાદળ છે એ વર્ષે પરોપકાર માટે, ઝાડ ફળ આપે પરોપકાર માટે, નદી પાણી લાવે છે પરોપકાર માટે। એવી રીતે અમારા જે આ મંડળના પરોપકારી સજ્જન છે આ લોકો રક્તદાન કરી રહ્યા છે, જે નિસહાય લોકોને એનો સહકાર મળશે અને અમને ખૂબ જ ખુશી થઈ છે કે નાની સોની વસ્તુનું દાન તો થાય છે પણ પોતાનું રક્તનું દાન થાય એ મોટું દાન કહેવાય છે, એનો પુણ્યફળ પણ મોટું મળે છે। તો આ રક્તદાન શિબિર છે એમાં મારા આલોક ઠાકુરે આમંત્રિત કર્યો, ભાઈ સાહેબ આમંત્રિત કર્યા और હું અહીંયા આવીને સામેલ થયો છું। લોકોને રક્તદાન વિશે શું સંદેશો આપવા માંગો છો? લોકોને રક્તદાન વિશે શું સંદેશો આપવા માંગો છો? રક્તદાન વિશે સંદેશ વિશેષ આ છે કે જેવું મેં અત્યારે કીધું છે કે નાની સૂનીનું વસ્તુનું દાન તો ઠીક છે પણ જે રક્તદાન છે એ ડાયરેક્ટ માણસને જીવિત રાખવા માટે દાન છે, એટલે તદ્દન ઔષધિ કરતાં પણ એનો વધારો મહત્વ છે। ઔષધિ ઘણા દિવસો પછી જે છે એ લાભ આપે છે પણ આ રક્ત જે છે ને એ તરત પરત અકસ્માત થયું હોય, કોઈ પડી ગયું હોય, ગમે કોઈ રીતે હોય એના માટે આ જે રક્તદાન છે બહુ ઉપયોગી છે। અને અમારા ભારતમાં પૂર્વકાળમાં ઋષિ શરીર દાન કરતા હતા, રક્તદાન કરતા હતા, હાડકા દાન કરતા હતા। આ પરંપરા છે અમારી, બીજાના માટે દાન કરવાની વ્યવસ્થા છે। ધર્મેશ ગામી ગૌરક્ષા મંચ। આજ રોજ પરસોત્તમ નગર ખાતે જે પરસોત્તમ યુવા મંડળ દ્વારા જે રીતના ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। લોકો વધુને વધુ રક્તદાન કરે। આમ પણ સુરતની અંદર જે ગણેશ મહોત્સવ થાય છે ત્યારે આપણે શહેરમાં જેટલી પણ રક્તની કમી હોય છે એ લગભગ ગણેશ આયોજનો જ્યારે કરતા હોય છે ત્યારે એ પૂર્ણ થતી હોય છે। એટલે એક આસ્થાની સાથે સાથે સમાજ સેવાના કાર્યમાં સુરત શહેરના ગણેશ ઉત્સવના લોકો ખૂબ સારું અને ઉમદા કાર્ય કરી રહ્યા છે। બસ અહીંયા સોસાયટીના તમામ રહીશો છે અને સામાજિક આગેવાનો છે, ઉત્સવ સમિતિના આગેવાનો છે, તમામ લોકો અહીં આવી રહ્યા છે। મહેમાનો ગણેશજીના દર્શન કરી રહ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક બ્લડ આપી રહ્યા છે। નમસ્કાર, પરસોત્તમનગર યુવક મંડળ તરફથી હું આજના રોજ આપણા ગણેશ મંડપ ઉપરથી કંઈક કહેવા માગું છું। હવે જે રીતે આપણે જાણીએ છીએ કે આજ રોજ ગણેશ વિસર્જનનો પાવન પર્વ ચાલી રહ્યો છે, તે પ્રમાણે કે હું આપણે પરસોત્તમનગર યુવક મંડળ દ્વારા એક સભ્ય અને એક સંચાલક તરીકે અહીંયા ઉપસ્થિત છું અને મારી સાથે આપણા સંચાલક ભાઈઓ ઉપસ્થિત છે। પરસોત્તમનગર યુવક મંડળ ઘણા વર્ષોથી સારી રીતે ગણેશ ઉત્સવનો પર્વ મનાવીએ છીએ। વધુમાં જણાવવા માંગુ છું કે ગણેશ પર્વ દરમિયાન પરસોત્તમનગર યુવક મંડળ દ્વારા ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, વિવિધ પ્રકારની રમતો, જેમજ સામૂહિક આપણે જે સમાજને ઉપલબ્ધ થાય એ પ્રમાણેની ઘણી પ્રવૃત્તિઓમાં અગ્રેસર ભાગ ભજવે છે। તેમજ આપણે પરસોત્તમનગર યુવક મંડળના દરેક યુવાન ભાઈઓ જે પોતાનો મહત્તમ ફાળો જે સમાજ કલ્યાણ માટે જે આપે છે, સમાજ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે કે જેમાં બેસહારા આપણા અનાથ છોકરાઓ હોય છે, આપણા વૃદ્ધાશ્રમ હોય છે કે જેવા ઘણી બધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલ છે કે તેમજ તેમને આર્થિક તેમજ અભ્યાસલક્ષી ઘણા પુસ્તકો છે એટલે અભ્યાસલક્ષી મેક્સિમમ આપણે ફાળો પ્રદાન કરે છે।
તો હું આજ રોજ આપના માધ્યમ દ્વારા પરસોત્તમનગર યુવક મંડળ તરફથી ગણેશ વિસર્જનમાં આપ સૌનું તેમજ અમારા યુવક મંડળ તરફથી હાર્દિક સ્વાગત કરું છું.